સમાચારમાં આગળ વાત કરશું ગીર સોમનાથના વેરાવળમાં કિશોરભાઈ કોહાડાના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ સામાજિક અને આરોગ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વર્ગવાસ મોહનભાઈ કાનજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ, સ્વર્ગવાસ સોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી મીનાબેન જાદવ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં 45 દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। જે આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કોહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ જીતુભાઈ કોહાડા, વેરાવળ સિટી પોલીસ જેઠાભાઈ પોલીસ, સામાજિક આગેવાનો અને લોક સાહિત્યકાર ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોને પુષ્પગુચ્છ અને મોમેન્ટ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય સેવા સાથે જ સમાજમાં એકતા અને સેવાનો સંદેશ પણ વહેંચો કરવામાં આવ્યો હતો। જે કિશોરભાઈ કોહાડાના જન્મદિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જે વેરાવળમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। 45 દર્દીઓને નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર મળી રહી હતી, જે ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા। સામાજિક એકતા અને સેવાનું મહત્વ ઉજાગર બનવામાં આવ્યું હતું। હું જીતુભાઈ મોહનભાઈ આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કોહાડાનો જન્મદિવસ હોય એ નિમિત્તે જે વેરાવળ સમસ્ત ખારવા સમાજની મંડીમાં આજે મેડિકલ કેમ્પ રાખ્યો છે। મેડિકલ કેમ્પ રાખ્યો એનું કારણ એ છે કે નાનામાં નાના લોકો આનો લાભ લે અને સારી હોસ્પિટલ કે મલ્ટી હોસ્પિટલો એમાં નાના દર્દીઓ બતાવી શકતા નથી, સરકારી હોસ્પિટલમાં જાય છે। સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર સારા જ છે, પણ બધાને એવું હોય ને કે મારે મલ્ટી હોસ્પિટલ જે ડૉક્ટરો હોય એ ટ્રીટમેન્ટ કરે। તો આજે એ કેમ્પ રાખ્યો છે કે નાનામાં નાના લોકોના સારા ડૉક્ટરો ફ્રી કેમ્પમાં ભાગ લે અને પોતાની તબિયતનું જે હેલ્થ બતાવી છે ચેકઅપ કરાવી શકે અને સારી સુવિધા મળે બધાને અને બધાની હેલ્થ સારી રહે તે હેતુથી આજે કેમ્પ રાખ્યો છે। અને આજ સવારે પણ સોમનાથ મહાદેવની ધજા ચડાવ્યા પછી આ કેમ્પ ચાલુ કર્યો છે। જય માતાજી, જય સોમનાથ। હું છું વિજયભાઈ ગઢવી, લોક સાહિત્યકાર ગીર સોમનાથ, અને જાહેર જનતાને જણાવતા આજ ખૂબ આનંદ થાય કે આપણા વેરાવળના લોકપ્રિય અને માણસોના હૃદયમાં જેમનું સ્થાન છે એવા માનનીય શ્રી જીતુભાઈ મોહનભાઈ કોહાડા અને એમના મોટા ભાઈ એટલે અમારા કિશોરભાઈ મોહનભાઈ કોહાડાનો આજ ખાસ કરીને જન્મદિવસ, અને એમાંય કોહાડા પરિવાર દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સુંદર મજાની ધ્વજાનો કાર્યક્રમ, ધ્વજારોહણનો કાર્યક્રમ અને ધ્વજા ચડાવવામાં આવી છે। ત્યારે